મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે સુપ્રીમ કોર્ટે નીટ ફરજિયાત કરી છે, ત્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ નીટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે વિદ્યાર્થીઓના ભાવિને લઈને આજે તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાનોની બેઠક યોજાશે। આ બેઠકમાં ગુજરાત સરકારના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ દિલ્હીમાં ગુજરાતનો પક્ષ રજૂ કરશે। સુપ્રીમના નિર્ણયનો ગુજરાતમાં 64,000 વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે। ઉપરાંત અન્ય રાજ્યોના આરોગ્ય પ્રધાનો પણ પોતાની રજૂઆતો કરશે, જે બાદ સર્વાનુમતે ગુજરાત સહિતના રાજ્યોના વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે। મહત્વનું છે કે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને હિતને લઈને આરોગ્ય પ્રધાન નીતિન પટેલ અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સમક્ષ શુક્રવારના રજૂઆત કરી હતી, જેને પગલે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ આ બેઠક બોલાવી છે। અરુણ શાહ સંવાદદાતા જોડાઈ ગયા છે। અરુણ, જે રીતે આજે નીટને લઈને મહત્વની બેઠક મળવાની છે, આ બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહી શકે છે અને ખાસ કરીને આ બેઠકમાં શું કોઈ નિરાકરણ આવી શકે છે? જી, મેડિકલના પ્રવેશ માટે જે રીતે નીટ એટલે કે નેશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ લેવાનો નિર્ણય માટે સુપ્રીમ કોર્ટે જે ફરજિયાત કરવાનો એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેના પગલે બીજી બાજુ જોઈએ તો ગુજરાત સહિત કેટલાક રાજ્યોએ પોતાના રાજ્યની પરીક્ષા લેવા માટેનો નિર્ણય કર્યો છે, જેમાં ગુજરાતમાંથી ગુજકેટ લેવા માટેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। તેના પગલે એક મહત્વપૂર્ણ રીતે જે વિશ્વાસ સર્જાયો છે, તેના પગલે આજે એક મહત્વપૂર્ણ બેઠક કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાના અધ્યક્ષસ્થાને દિલ્હી ખાતે મળી રહી છે, જેમાં ખાસ કરીને જે અસરગ્રસ્ત રાજ્ય ગુજરાત સહિતના અસરગ્રસ્ત રાજ્યો છે તેના આરોગ્ય પ્રધાનો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। ગુજરાતમાંથી આરોગ્ય પ્રધાન નીતિન પટેલ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં આ જે નિર્ણય છે તેની 64,000 કરતા વધુ વિદ્યાર્થીઓને અસર થઈ શકે છે। તેના તરફથી ગુજરાત તરફથી જે પક્ષ રજૂ કરવામાં આવશે તેમાં મહત્વપૂર્ણ રીતે ગુજકેટની પરીક્ષા લેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, એટલે ગુજકેટ માટે આ વર્ષે મંજૂરી આપવામાં આવે। આ પરીક્ષા જે છે તે ગુજરાતી ભાષામાં લેવાઈને જે અભ્યાસક્રમ જે ગુજકેટનો અભ્યાસક્રમ છે તેને માન્યતા આપવામાં આવે અને કમસે કમ આ વર્ષ માટે નીટની પરીક્ષામાંથી વિદ્યાર્થીઓને બાકાત રાખવામાં આવે તેવો મહત્વપૂર્ણ પક્ષ રજૂ કરવામાં આવશે। ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો પણ પોતાનો પક્ષ રજૂ કરશે ને જેના આધારે સામાન્ય જનમત મેળવીને વિદ્યાર્થીઓના હિતમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય આજની બેઠકમાં લેવાય એવી સંભાવના છે। ત્યારે જોવાનું એ રહેશે કે ગુજરાતના 64,000 સહિત જે અન્ય રાજ્યોના પણ વિદ્યાર્થીઓ છે તેના હિતમાં આજે કયો મહત્વનો નિર્ણય આ સંદર્ભે લેવામાં આવશે। જી અરુણ, આભાર માહિતી માટે। અમે આવ્યા છીએ। મને આનંદ છે કે ગુજરાત રાજ્યની અને અન્ય રાજ્યોની વિનંતીને માન આપી માનનીય જેપી નડ્ડાજીએ 16 તારીખે દેશના બધા જ રાજ્યોના આરોગ્ય મંત્રીશ્રીઓની મિટિંગ બોલાવવાનો નિર્ણય કર્યો છે અને એ મિટિંગમાં બધા જ રાજ્યોની જે રજૂઆત આવશે એના આધારે કેન્દ્ર સરકાર બધાને મદદ કરવા ચોક્કસ કાર્યવાહી કરશે।